પત્રકારનો ગજબનો સોદો, પડાવ્યા કરોડો રૂપિયા. પૈસાની લાલચ ભારે પડી અને ભાંડો ફૂટ્યો. સુરતમાં નકલી પત્રકાર તરીકે ઓળખાવનાર અને 5 કરોડ રૂપિયાની માંગણી કરનારા 2 છેતરપિંડી કરનારાઓની ધરપકડ કરવામાં આવી છે. છેતરપિંડી કરનારાઓએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને ફરિયાદ કરી. ફરિયાદમાં કહેવામાં આવ્યું કે સુરત શહેરના સચિન જીઆઈડીસીમાં આવેલી સચિન એન્વાયરો લિમિટેડ એન્ડ ગ્લોબલ એન્વાયરો લિમિટેડ નામની ઔદ્યોગિક કંપનીઓ નિયમોનું ઉલ્લંઘન કરીને કચરાના રસાયણનો નિકાલ કરી રહી છે. છેલ્લા 4 મહિનાથી સચિન જીઆઈડીસી વિસ્તારમાં 2 નકલી પત્રકારો તેજસ પાટીલ અને અજીત ત્રિવેદી આવી ફરિયાદો કરી રહ્યા હતા. જ્યારે સચિન જીઆઈડીસીના ડિરેક્ટર મહેન્દ્ર કુમાર રામોલિયાએ આ બંને દ્વારા કરવામાં આવેલી ફરિયાદ અંગે તેમની સાથે વાત કરી ત્યારે બંનેએ ફરિયાદ પાછી ખેંચવા અને ભવિષ્યમાં ફરિયાદ ન કરવાના બદલામાં 5 કરોડ રૂપિયાની માંગણી કરી. અજય ત્રિવેદી અને તેજસ પાટીલ બંને જણા છેલ્લા 4 મહિના થયા ઇન્ડસ્ટ્રીઝની સામે આરટીઆઈ કરતા હતા. આરટીઆઈ કરી અને ઇન્ડસ્ટ્રીઝને બ્લેકમેલ કરી અને છેલ્લા 4 મહિનાથી 5 કરોડની માંગણી કરતા હતા. લાસ્ટમાં એની સાથે 45 લાખમાં સેટલમેન્ટ થયું, જેની અમને પોલીસ કમિશનરશ્રી અને જાણ કરી છેલ્લા 10 દિવસ પહેલાં કે સાહેબ અમને અમારી ઇન્ડસ્ટ્રીજ છે અને ઇન્ડસ્ટ્રીઝની અંદર આવડા મોટા વર્કર છે, એટલું મોટું ટર્નઓવર છે અને નોમિનલ માણસો અમને આરટીઆઈ કરી અને ડિસ્ટર્બ કરે છે. તો સાહેબે પોલીસ કમિશનર સાહેબે અમને સપોર્ટ કરી અને 2 આરોપીને પકડાવી દીધા. રેગ્યુલર ઇન્ડસ્ટ્રીઝને ડિસ્ટર્બ જ કરતા હતા. ઇન્ડસ્ટ્રીઝની ઊંઘ હરામાં બંને વ્યક્તિએ કરી દીધી હતી. ઇન્ડસ્ટ્રીઝને ક્લોઝર અપાઈ દેવાની અને ક્લોઝર અપાઈ દેવા એટલે ઇન્ડસ્ટ્રીઝ આખી બંધ થઈ જાય. બંધ થઈ જાય એટલે ખાલી સચિન જીઆઈડીસીની અંદર આ ઇન્ડસ્ટ્રીઝની અંદર 1.5 થી પોણા 2 લાખ વર્કર માણસો કામ કરી રહ્યા છે. એની રોજીરોટી ઉપર સીધી ઇફેક્ટ આવતી હતી. પોલીસે જે આ પગલાં લીધા છે એ સરાહનીય પગલાં છે અને ભવિષ્યની અંદર જો આવા માણસો હોય અને ઇન્ડસ્ટ્રીઝવાળાએ જેમ અમે વિરોધ કરી અને અમે પકડાવ્યા એવી રીતે બધા ઇન્ડસ્ટ્રીઝવાળાને પોલીસને જાણ કરવી જોઈએ. જો પોલીસને તમે જાણ કરશો તો પોલીસ આમાં ફૂલ કટિબદ્ધ છે આવા લોકોને ડામવા માટે. ઓળખ તો એ આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે જ ઓળખ આપતા હતા અને થોડુંક ભણેલા ગણેલા હશે એટલે અમારા નોર્મ્સ હોય એની ઉપર વધારે ફોકસ કરી અને જીપીસીપી અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની અંદર અરજી કરતા હતા. સુરત શહેર પોલીસ કમિશનર સાહેબને સચિન ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટીના ડાયરેક્ટર મહેન્દ્રભાઈ રામોલિયા તરફથી એક ફરિયાદ મળેલી હતી, જેમાં સુરત શહેર એક ઇન્ડસ્ટ્રીયલ હબ છે અને અહીંયા અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝો, ડાયમંડ છે, ટેક્સટાઇલ છે, ઇન્ડસ્ટ્રીઝો ફેલાયેલી છે. આમાં સુરત શહેરમાં સચિન વિસ્તારમાં અલગ અલગ ડાઇંગ મિલો અને ઇન્ડસ્ટ્રીઝમાંથી જે કેમિકલ વેસ્ટ નીકળે છે એ કેમિકલ વેસ્ટ સચિન ઇન્ડસ્ટ્રીઝમાં એક સચિન ઇન્ફ્રા એન્વાયરમેન્ટ લિમિટેડ અને ગ્લોબલ એન્વાયરો કેર લિમિટેડ આ બંને યુનિટને સોંપવામાં આવે છે અને આ બંને સંસ્થા સીઈપીટી કોમન ટ્રીટમેન્ટ પ્લાન્ટને આપે છે. આ જે કેમિકલ વેસ્ટમાં નિકાલ જે થાય છે એ જીપીસીબીના રેગ્યુલેશન પ્રમાણે થતું હોય છે. એમનું અવારનવાર ઇન્સ્પેક્શન થતું હોય છે, પણ એમને આ મુદ્દો બનાવી વારંવાર આ યુનિટો વિરુદ્ધ અરજી કરવી, એમને બ્લેકમેલ કરવાના અવારનવાર પ્રયત્નો છેલ્લા 4 માસથી ચાલી રહ્યા હતા અને એમની પાસે અંદાજે 5 કરોડથી વધુની રકમ 2 ઇસમો દ્વારા માંગવામાં આવી હતી, જેમાં અજય રમેશભાઈ ત્રિવેદી રહેવાસી કનકપુર સચિન, મૂળ રહેવાસી સાવરકુંડલા અમરેલી જિલ્લાનો છે અને હાલમાં એનો જન્મથી જ અહીંયા અજય ત્રિવેદી સચિનમાં રહે છે. એની સાથે તેજસ ભરતભાઈ પાટીલ કે જે વેસુ વિસ્તારમાં રહે છે. આ બંને છેલ્લા 4 માસથી 5 કરોડથી વધુની રકમ માંગી રહ્યા હતા અને છેલ્લે એમને આ જીપીસીબી છે, સીપીસીબી છે, એનજીટી છે, આ અલગ અલગ જગ્યાએ પરેશાન ન કરવા અને ખોટી રીતે હેરાન ન કરવા માટે અને ધમકાવતા હતા કે કોઈ પણ ત્યાં ઇન્ડસ્ટ્રીઝમાં ડેથ થશે તો એમાં તમારું નામ એડ કરાવી દેશું કે આ કેમિકલ વેસ્ટ નીકળવાના કારણે થયું છે. એવી ધમકી આપી 5 કરોડથી વધુની રકમ માંગી હતી અને દર વર્ષે 10 થી 12 લાખ રૂપિયા રેગ્યુલર દર વર્ષના આપવા માટેની ડિમાન્ડ આ લોકો કરી રહ્યા હતા. આ લોકોની ધમકીને બસ ન થઈ અને મહેન્દ્રભાઈ રામોલિયા અને સચિન જીઆઈડીસી તરફથી મહેરબાન પોલીસ કમિશનર સાહેબને એક ફરિયાદ કરવામાં આવી હતી, જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાલે બપોરે 2 વાગે 45 લાખ રૂપિયા રોકડા લેવા આવતા અજય
ત્રિવેદી અને તેજસ પાટીલને પકડી પાડવામાં આવ્યા છે. એમની પાસેથી 45 લાખ રૂપિયા જે લેવા આવ્યા હતા, અમને દેવાના હતા, એ મળ્યા છે. એ ઉપરાંત એમને બંને પાસેથી એક ડસ્ટર ગાડી અને એક વેગનાર ગાડી મળી છે. ત્યાં રેકોર્ડિંગના ડિવાઇસને ફિટ કર્યા હતા, એ બધા કબજે લેવામાં આવ્યા છે. અલગ અલગ ટ્રેપના જે ગોઠવવામાં આવ્યા હતા. આ બંનેના ઘરે મોડી રાતે સર્ચ કરતા અલગ અલગ ફાઇલો અને લેપટોપ વગેરે સીઝ કરવામાં આવ્યું છે. એમના મોબાઈલ સીઝ કરવામાં આવ્યા છે. આમના ઉપરથી આ લોકો કોને કોને બીજાને બ્લેકમેલ કરતા હતા, જે એમની પાસેથી ફાઇલો મળી છે, એના અનુસંધાને કોને કોને બ્લેકમેલ કર્યા હતા, એની અમે તપાસ કરી રહ્યા છીએ, એને ગોતી રહ્યા છીએ. આ ઈસમો કોઈ પણ બીજા કોઈને, આ બંને ઈસમોએ કોઈ બીજાની પાસે બ્લેકમેલ કે કંઈ કરેલા હોય, કોઈના ધ્યાનમાં હોય તો પોલીસનો સંપર્ક કરી શકે છે. અને આવા અન્ય કોઈ પણ ઈસમો જો તમને બ્લેકમેલ કરવાનો કે કોઈ ઇન્ડસ્ટ્રીઝને નુકસાન કરવાનો પ્રયત્ન કરતા હોય તો પોલીસનો સંપર્ક કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, બંને આરોપી કયા પ્રકારની માનસિકતા ધરાવનાર વ્યક્તિઓ છે અને કઈ રીતે આ કોઈ કેસના ઉઠા હેઠળ કામ કરતા હતા? અજય ત્રિવેદી એક લીપા કે છે, લીડ ઇન્ડિયા પબ્લિક એસોસિએશનનું આઈ કાર્ડ ધરાવે છે. અને અજય ત્રિવેદી છે એ આરટીઆઈ એક્ટિવિસ્ટના નામે પોતાને ઓળખાવે છે. પીઆઈએલ અલગ લોકો વિરુદ્ધ કરે છે. અને કોઈ પ્રેસમાં અજય ત્રિવેદી પ્રેસમાં નથી, પણ એ આરટીઆઈ એક્ટિવિસ્ટના નામે લોકો પાસેથી આ બ્લેકમેલિંગનો આમાં પ્રયત્ન કર્યો હતો. ભૂતકાળમાં કોઈ ઉદ્યોગકારો પાસે એમણે રૂપિયા પડ્યા છે? એમને બંનેની ધરપકડ કરવામાં આવી છે. એમના ઘરે સર્ચ કરવામાં આવ્યું છે. એમને ત્યાંથી ઘણી બધી ફાઇલો, લેપટોપ, મોબાઈલ વગેરે સીઝ કરવામાં આવ્યા છે. અને આવા કોઈ આ લોકોએ કોઈ બીજા લોકોને ભોગ બન્યા હશે તો એમની ફરિયાદ લેવામાં આવશે. અને જો કોઈનો ભોગ બનનાર હોય તો એ પોલીસનો સંપર્ક કરી શકે છે. આ ઈસમો અને આવા કોઈ પણ ઈસમો જો કોઈ એમને બ્લેકમેલ કરવાનો પ્રયત્ન કરતા હશે તો એમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. સુરત ક્રાઇમ બ્રાન્ચે બંને પાસેથી એક કાર પણ જપ્ત કરી છે, જેના પર પ્રેસ લખ્યું હતું. પત્રકાર અને આરટીઆઈ કાર્યકર્તા તરીકે ઓળખાવીને બ્લેકમેલ કરવાના આરોપમાં ધરપકડ કરાયેલા તેજસ પાટીલના ભાજપના નેતાઓ સાથે સંબંધો હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. આ માહિતી તેમને સોશિયલ મીડિયા પરથી મળી હતી. સોશિયલ મીડિયા પર તેજસના ફોટા ભરત પાટીલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ, ભાજપ ધારાસભ્ય સંગીતા પાટીલ અને અન્ય ભાજપ નેતાઓ સાથે જોઈ શકાય છે. સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ, ગુજરાત તક.